કેમ છો મિત્રો? હું દર્શન દવે, ફિઝિક્સ ટીચર. વેલકમ ટુ માય ચેનલ. માય ચેનલ નેમ ઇઝ ફિઝિક્સ મેડ ઇઝી બાય દર્શન દવે. તો મિત્રો, ગયા લેક્ચર સુધી આપણે જોયું હતું પારિમાણિક વિશ્લેષણના બે ઉપયોગો જોયા હતા. એમાં પહેલો ઉપયોગ એ હતો કે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે એમકેએસ અને સીજીએસ ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ મેળવી શકીએ. એમકેએસ અને સીજીએસ એકમ પદ્ધતિ વચ્ચેનો સંબંધ મેળવી શકીએ કોઈ પણ ભૌતિક રાશિ માટે. બરોબર. બીજો ઉપયોગ શું હતો? તો બીજો ઉપયોગ મિત્રો એ હતો કે આપણે આપેલ ભૌતિક સમીકરણની યથાર્થતા ચકાસી શકીએ. એટલે કે જે ભૌતિક સમીકરણ આપણને આપ્યું છે એ ખરેખર સાચું છે કે નથી સાચું. બરોબર. અને આજે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો અને સૌથી છેલ્લો ઉપયોગ આપણે જોવાનું છે. તો પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો અને સૌથી છેલ્લો ઉપયોગ તમને બતાવું. ઉપયોગ છે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપેલ ભૌતિક રાશિનો પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે આપેલ ભૌતિક રાશિનો બીજી કેટલીક ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી શકીએ છીએ. બરોબર. આપેલ ભૌતિક રાશિનો બીજી કોઈ ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. એક ઉદાહરણ લઈએ. બરોબર. આ ઉદાહરણ આપણે ટેક્સ્ટબુકનું સૌથી છેલ્લું ઉદાહરણ છે. બરોબર. એટલે આ જે ઉદાહરણ છે એ આપણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે. ઉદાહરણ શું કહે છે કે ભાઈ લોલકનો આવર્તકાળ ટી. લોલકનો આવર્તકાળ ટી એ લોલકનું દળ એમ અને લોલકની લંબાઈ એલ અને ગુરુત્વ પ્રવેગ જી પર આધાર રાખે છે. ત્રણ વસ્તુ પર આધારિત છે. જો લોલકનું દળ જે છે એ દળને આપણે કહીશું એમ. બરોબર. લોલકની લંબાઈ એલ અને ગુરુત્વ પ્રવેગ જી પર આધાર રાખે છે. તો આવર્તકાળનું સૂત્ર આપણે તારવવાનું છે. બરોબર. જે ત્રીજો ઉપયોગ મેં તમને કીધો, ત્રીજો ઉપયોગ શું છે મિત્રો? કે આપેલ ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. તો આવું જ કંઈક સૂત્ર આપણે મેળવવાનું છે, આવર્તકાળનું સૂત્ર. બરોબર. તો અહીંયા તમને આપેલું છે મિત્રો કે જે આવર્તકાળ છે એ ત્રણ વસ્તુ ઉપર આધારિત છે. આવર્તકાળ જે છે એ લોલકનું દળ, લોલકની લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ જી પર આધાર રાખે છે. તો આવર્તકાળનું આપણે સૂત્ર તારવવાનું છે. અચ્છા, હવે આધાર રાખે છે એનો મતલબ શું થાય? જો તમને સમજાવું. આધાર રાખે છે, કોઈ ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિ પર આધાર રાખે છે તો કઈ રીતે આધાર રાખે છે? જો ધારો કે હું તમને અહીંયા એવું લખું કે એ ચલે છે બી. આનો મતલબ એવો થયો કે ભાઈ બી વધે ને, બીનું મૂલ્ય વધે તો એનું મૂલ્ય પણ વધે, અને બીનું મૂલ્ય ઘટે તો એનું મૂલ્ય ઘટે. બરોબર. એટલે એ બી પર આધાર રાખે છે એવું આપણે કહી શકીએ. ધારો કે એ ચલે છે બીનો વર્ગ. આપણે ધારો કે આ સમીકરણ ધ્યાનમાં લઈએ તો બી, અહીંયા પણ બી વધે છે તો એ વધે છે, અને અહીંયા પણ બી ઘટે છે તો એ ઘટે છે. એટલે આનો મતલબ મિત્રો શું થયો કે કોઈ ભૌતિક રાશિ એટલે કે એ જે છે એ બી ઉપર આધાર રાખે છે એવું આપણે કહી શકીએ. પણ એ બંને વચ્ચેનો પરફેક્ટ સંબંધ આપણને ખબર નથી. અહીંયા જો એ ચલે છે બીની 1 ઘાત છે, જ્યારે એ ચલે છે અહીંયા બીની 2 ઘાત છે. એવી રીતે એ ચલે છે બીની 3 ઘાત, તો પણ આપણે એમ કહી શકીએ કે એ બી પર આધારિત છે. એટલે આપણને એવું આપ્યું છે કે ભાઈ આવર્તકાળ આ બધી ભૌતિક રાશિ પર આધાર રાખે છે. પણ કઈ રીતે આધાર રાખે છે? એટલે કે સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે, વર્ગના સમપ્રમાણમાં છે કે ઘનના સમપ્રમાણમાં છે, એવું કંઈ આપણે આપેલું નથી. એ જ સંબંધ આપણે મેળવવાનો છે. બરોબર. તો હવે જોઈએ કે ભાઈ આવર્તકાળ ટી એ લોલકનું દળ એમ, લોલકની લંબાઈ એલ અને ગુરુત્વ પ્રવેગ જી પર આધારિત છે. કોની પર આધારિત છે મિત્રો? ગુરુત્વ પ્રવેગ જી પર આધારિત છે. ધારો તો અહીંયા આપણે એમ લઈએ કે ટી જે છે એ ટી ચલે છે એમની એ ઘાત, એલની બી ઘાત અને ટીની સી ઘાત. ફરીથી ટી ચલે છે એમની એ ઘાત, એલની બી ઘાત અને ટીની સી ઘાત. હવે આપણને ખબર નથી કે વર્ગના સમપ્રમાણમાં છે, ઘનના સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે શું કર્યું કે જે
એમ એલ અને ટીની જે ઘાતો છે, એટલે જે ભૌતિક રાશિ એમ એલ ટી પર આધાર રાખે છે એમની ઘાતોને આપણે ધારી લીધી. ધારો કે એમની એ ઘાત છે, એલની બી ઘાત છે અને ટીની સી ઘાત છે. અચ્છા, આ સપ્રમાણતાના અચળાંકની નિશાની દૂર કરવી હોય તો આપણે બરાબર મૂકીએ. તો બરાબર કે, જ્યાં કે જે છે મિત્રો એ સપ્રમાણતાનો અચળાંક છે અને એ બી અને સી શું છે ભાઈ? અચળ. અહીંયા જે કે જે છે એ કે શું છે? કે સપ્રમાણતાનો અચળાંક છે અને એ બી અને સી કેવા છે? અચળ. બરોબર. તો હવે આપણે વાત કરીએ. અહીંયા એ બી અને સી જે અચળ છે એ અચળ ગમે તે હોઈ શકે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. એટલે આપણે લખીએ છીએ એ બી સી બિલોંગ્સ ટુ આર. બરોબર. અચ્છા, તો ટી બરાબર કે એમ રેસ ટુ એ, એલ રેસ ટુ બી, જી રેસ ટુ સી આપણે લખી નાખ્યું. આને આપણે કહી દીધું સમીકરણ નંબર 1. હવે ડાબી બાજુ અને જમણી બાજુ જેટલી ભૌતિક રાશિ છે બધાના પારિમાણિક સૂત્ર આપણે મૂકીએ. ડાબી બાજુ જુઓ શું છે? આવર્તકાળ. તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું થાય? T1. એટલે M0 L0 T1. જમણી બાજુ સૌથી જો કે જે છે એ સપ્રમાણતાનો અચળાંક છે. આ સપ્રમાણતાનો અચળાંક એ પરિમાણ રહિત હોવો જોઈએ. એટલે આપણે એને પરિમાણ રહિત જ લઈએ છીએ. તો કેનું કંઈ પરિમાણ મૂકવાનું નહીં. એમ એટલે દળ છે, તો દળનું પારિમાણિક સૂત્ર M1 આખાની એ ઘાત, લંબાઈનું L1 આખાની બી ઘાત અને ગુરુત્વ પ્રવેગનું મિત્રો અહીંયા ગુરુત્વ પ્રવેગનું શું થશે? ગુરુત્વ પ્રવેગનું L1t - 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે L1t - 2 આખાની કેટલી ઘાત? સી ઘાત. બરોબર. તો હવે એમની એ ઘાત, એલની બી ઘાત, એલની પાછી સી ઘાત અને એલની -2c ઘાત. હવે જ્યાં આધાર સરખો હોય ત્યાં ઘાતાંકોનો સરવાળો કરવો પડે. એટલે અહીંયા મેં બી અને સીનો સરવાળો કરી નાખ્યો. એટલે શું થયું? એમની એ ઘાત, એલની બી પ્લસ સી ઘાત અને ટીની -2c ઘાત. બરોબર. હવે એમ એલ ટીના ઘાતાંકોને આપણે સરખાઈએ. તો જો એમનો ઘાત એમની ઘાત કેટલી છે? એ. અહીંયા એમની ઘાત કેટલી છે? 0. એટલે સૌથી પહેલાં જવાબ આપણને મળ્યો એ બરાબર 0. બરોબર. અહીંયા ટીની ઘાત કેટલી છે? -2c. અને અહીંયા ટીની ઘાત કેટલી છે? -1. તો -2c બરાબર -1 આપણે સરખાઈએ તો c બરાબર -1/2. એટલે આપણને આ સીનો જવાબ મળ્યો -1/2. એવી રીતે હવે એલની ઘાત સરખાઈએ બી પ્લસ સી અને એલની ઘાત શું છે? 0. તો બી પ્લસ સી બરાબર આપણે લઈએ 0. એટલે સી બરાબર શું થશે? -બી. બી આપણે પહેલાં મેળવી સી બરાબર -બી. બરાબર. તો અહીંયા આપણે બી પ્લસ સી બરાબર 0 છે ને, તો સોરી બી બરાબર સી બરાબર -બી નહીં, બટ બી બરાબર -સી. એટલે અહીંયા હું લખું, ધારો કે બી બરાબર -સી. બરાબર. તો બી બરાબર લખું હું -સી. એટલે બી બરાબર -સી એટલે કેટલા છે? -1/2. એટલે બીનો જવાબ કેટલો આવ્યો મિત્રો? +1/2. એટલે ટૂંકમાં આપણને ત્રણેયની કિંમત મળી ગઈ. ભાઈ એની કિંમત 0, બીની કિંમત -1/2 અને સીની કિંમત -1/2 અને બીની કિંમત કેટલી થાય? +1/2. આ ત્રણેય મૂલ્યોને એ, બી અને સી ત્રણેયના મૂલ્યોને આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ. સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો શું થાય? તો ટી બરાબર કે એમની એ એટલે 0 ઘાત, એલની બી એટલે 1/2 ઘાત અને જીની સી એટલે -1/2 ઘાત. બરાબર. તો અહીંયા ટીનું આપણને સૂત્ર મળ્યું. હવે એના પછી જો ફરી પાછું એ સૂત્ર અહીંયા મેં લખ્યું. ટી બરાબર કે એમની 0 ઘાત, એલની 1/2 ઘાત અને જીની -1/2 ઘાત. અચ્છા, એમની 0 ઘાત આપણને ખબર છે ભાઈ, કોઈની પણ 0 ઘાત હોય એટલે એમની 0 ઘાત એટલે જવાબ શું થાય ભાઈ? 1. એટલે એ આપણે ના લખીએ તો પણ ચાલે. એટલે કે એલની 1/2 ઘાત અને જીની -1/2 છે નીચે જશે એટલે થશે +1/2 ઘાત. એટલે ટી બરાબર કે √L/G. હવે અહીંયા
આપણે જે અચળાંક કે છે કે બરાબર આપણે 2π લઈએ તો ટી બરાબર 2π √L/g. હવે તમારે આ અચળાંકની કોઈ ચિંતા કરવાની નથી. તમને સવાલમાં આપી દેશે કે કે બરાબર 2π લો અથવા તો કે બરાબર 1 લો, એવું આપી દેશે. અને ધારો કે તમને ના આપ્યું હોય તો તમારે કે રાખવાનું, બરાબર. એટલે તમને ધારો કે સવાલમાં આપી દીધું છે કે બરાબર 2π, તો કે બરાબર 2π લઈએ તો આવર્તકાળનું આપણને જે સૂત્ર મળ્યું મિત્રો, તો એ સૂત્ર શું મળ્યું? ટી બરાબર 2π √L/g. બરાબર. હવે એના પછી આપણે કોઈ બીજો દાખલો જોઈએ. આવો જ બીજો દાખલો આપણને થોડી વધારે ખબર પડે, વધારે સમજ પડે એના માટે. તો હવે આ દાખલાની અંદર જુઓ, આ દાખલામાં વાહકમાં ઉત્પન્ન થતી ઉષ્મા, ફરીથી ભાઈ, વાહકમાં ઉત્પન્ન થતી ઉષ્મા બરોબર H એ વાહકમાં પસાર થતા પ્રવાહ I, વાહકમાં પસાર થતા પ્રવાહ I અને અવરોધ R અને સમય T પર આધારિત છે. અવરોધ R અને સમય T પર આધારિત છે. તો ઉષ્મા ઉર્જા Hનું આપણે સૂત્ર મેળવવાનું છે. I, R અને Tના સ્વરૂપમાં ઉષ્મા ઉર્જા Hનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો જો ફરી પાછું ઉષ્મા ઉર્જા જે H છે એ H કોની પર આધારિત છે? તો ઉષ્મા ઉર્જા H એ પ્રવાહ T, અવરોધ પ્રવાહ I, અવરોધ R અને સમય T પર આધારિત છે. હવે કઈ રીતે આધારિત છે આપણને ફરીથી ખબર નથી, એટલે આપણે એમના ઘાતાંકો ધારી લઈશું કે ભાઈ ધારો કે I ની A ઘાત, R ની B ઘાત અને T ની C ઘાત. તો અહીંયા H બરાબર, જો ભાઈ H ચલે છે I ની A ઘાત, R ની B ઘાત, T ની C ઘાત. અહીંયા સપ્રમાણતાનો અચળાંક મૂકીએ કે તો H બરાબર કે H બરાબર કે સપ્રમાણતાનો અચળાંક મૂકીએ. 1 મિનિટ હા. તો અહીંયા સપ્રમાણતાનો અચળાંક આપણે મૂકીએ તો H બરાબર કે I ની A ઘાત, R ની B ઘાત અને T ની C ઘાત. જ્યાં કે જે છે કે પોતે શું છે? તો કે પોતે અચળાંક છે અને કે પોતે શું છે મિત્રો? અચળાંક છે અને A, B, C બિલોંગ્સ ટુ R. એટલે A, B, C નું કોઈ પણ મૂલ્ય આવી શકે, 0 આવી શકે, ધનમાં આવી શકે, ઋણમાં પણ આવી શકે. હવે આ સમીકરણ 1માં આપણે પારિમાણિક સૂત્ર મૂકીએ. ભાઈ બેટા H એટલે શું? તો H એટલે ઉષ્મા. ઉષ્મા એટલે ઉર્જાનું જ એક સ્વરૂપ છે, એટલે Hને આપણે કહીશું ઉષ્મા ઉર્જા. તો ઉષ્મા ઉર્જા જે છે તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો ઉષ્માનું જૂલ, અને જૂલનું ખબર છે 122, એટલે m1L2T-2. બરોબર. અચ્છા, જમણી બાજુ કે જે છે તો કે એનું પરિમાણ હોય નહીં, એટલે આનું પરિમાણ મૂકવાની જરૂર નથી. એના પછી I જે છે પ્રવાહ, તો પ્રવાહનું સૂત્ર, પ્રવાહનું પારિમાણિક સૂત્ર એમ્પિયર, એટલે એમ્પિયર A1 ની 1 ઘાત બરોબર ⁻A. R એટલે અવરોધ, તો આપણે અવરોધનું પારિમાણિક સૂત્ર મેળવ્યું હતું મિત્રો, m1L2T-3A-2 આખાની B ઘાત બરોબર. અને એવી રીતે T એટલે સમય, એટલે T1 ની કેટલી ઘાત? C ઘાત બરોબર. તો હવે આના ઘાતાંકોને આપણે ભેગા કરીએ. ભાઈ જો અહીંયા ડાબી બાજુ, અહીંયા જમણી બાજુ M, L, T અને A 4 ભૌતિક રાશિ જોવા મળે છે. જમણી બાજુ 4 ભૌતિક રાશિ M, L, T અને A. ડાબી બાજુ માત્ર M, L અને T હતા, એ નહોતું, એટલે એની 0 ઘાત આપણે લખી શકીએ બરોબર. તો હવે ઘાતાંકોને સરખાઈએ. તો અહીંયા ઘાતાંકોને સરખાઈએ તો અહીંયા જો પહેલાં તો એમની વાત કરીએ તો એમની B ઘાત થશે, એલની 2 × B 2B ઘાત, ટીની -3B + C, ફરીથી ટીની શું થશે? -3B + ટીની C ઘાત, એટલે -3B + C, અને એની A -2B ઘાત. તો આ રીતે આપણે ઘાતાંકો લઈ લીધા બરોબર. હવે M, L, T, K અને એના ઘાતાંકોને આપણે સરખાઈએ. તો સરખાઈએ તો મિત્રો શું મળશે? જો પહેલાં આપણે એમના ઘાતાંકને સરખાઈએ તો એમની B ઘાત અને એમની A ઘાત, એમની 1 ઘાત, તો એટલે B બરાબર 1 સીધે સીધું મળ્યું.
હવે એને સરખાઈએ તો એની કેટલી ઘાત a માઇનસ 2b અને અહીંયા એની કેટલી ઘાત 0 ઘાત એટલે a માઇનસ 2b બરાબર 0 એટલે a બરાબર 2b એટલે a બરાબર 2b એટલે તો 1 છે એટલે a બરાબર 2 કા 2 એટલે એની કિંમત 2 મળી ગઈ તમને. હવે t ની ઘાત સરખાઈએ t ની માઇનસ 3b પ્લસ c અને t ની ઘાત છે માઇનસ 2 તો માઇનસ 3b પ્લસ c માઇનસ 2 બરોબર એટલે માઇનસ 3b આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે એટલે 3b માઇનસ 2 એટલે અહીંયા 3b બી આપણે શોધેલું છે b બરાબર શું છે 1 એટલે 3 ગુણ્યા 1 3 એકા 3 માઇનસ 2 એટલે શું થશે 1 એટલે c ની કેટલી ઘાત થશે 1. આ રીતે a b અને c ની કિંમત મળી ગઈ. અહીંયા a ની કિંમત મિત્રો કેટલી મળી 2, b ની કિંમત કેટલી મળી 1 અને c ની કિંમત કેટલી મળી એ પણ 1 મળી. તો આ ત્રણેયને આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ. જો તમને ફરીથી બતાવી દઉં સમીકરણ નંબર 1 આ રહ્યું આ કે આઈ ની a ઘાત આર ની b ઘાત ટી ની c ઘાત એટલે કે આઈ ની a ઘાત એ બરાબર 2 મળ્યું, આર ની b ઘાત b બરાબર 1 છે અને ટી ની c ઘાત c બરાબર 1 એટલે h બરાબર કે આઈ સ્ક્વેર આર ટી. બરોબર. એના પછી આપણે ધારો કે k બરાબર 1 લઈ લઈએ. k બરાબર શું લઈ લઈએ મિત્રો 1 લઈ લઈએ તો h બરાબર આઈ સ્ક્વેર આર ટી. આ આપણને માગેલ સૂત્ર થયું. એટલે આ ઉર્જાનું સૂત્ર છે આઈ આર અને ટીના સ્વરૂપમાં. બરાબર. હવે હોમવર્કમાં પ્રેક્ટિસમાં બીજો એક દાખલો તમને આપું છું. જો પદાર્થનો વેગ v હોય અને તેણે કાપેલ અંતર એ h અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખતું હોય તો v બરાબર kg h તારો. તો અહીંયા આપણે શું કરીશું મિત્રો, કોણ કોની પર આધારિત છે તો વેગ જે છે એટલે v, ચલે છે અંતર આપ્યું છે h અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. એટલે આપણે આની ઘાતો ધારી લઈશું. અહીંયા બે ભૌતિક રાશિ એટલે h ની a ઘાત અને g ની b ઘાત. પછી સપ્રમાણતાનો અચળાંક મૂકીશું, પછી v h અને g ના પારિમાણિક સૂત્ર મૂકીશું અને પછી ઘાતાંકોને સરખાઈ a અને b ની કિંમત મૂકીશું ને એને આપણે આ સમીકરણમાં મૂકીશું એટલે ફાઇનલી આપણને v બરાબર kgh મળશે. એટલે આ તમારે છે ને ઘરે ટ્રાય કરવાનો છે. બરાબર. તો હવે આના પછી એક નવો દાખલો છે. જો દાખલો સ્વાધ્યાયમાં 2.3. બરાબર. જો સવાલ જુઓ, ઉષ્મા અથવા તો ઉર્જાનું એકમ કેલરી છે અને તે લગભગ 4.2 જૂલ છે, જ્યાં 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ જેમાં દળનો એકમ આલ્ફા કિલો, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગામા સેકન્ડ હોય. ફરીથી આલ્ફા અહીંયા દળનો એકમ કેટલો છે મિત્રો આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગામા સેકન્ડ છે. તો દર્શાવો કે એકમના સંદર્ભે કેલરીનું માન આલ્ફાની -1 ઘાત, બીટાની -2 ઘાત અને ગામાની 2 ઘાત છે એવું આપણે દર્શાવવાનું છે. તો હવે હું તમને એક વસ્તુ સમજાવું કે ધારો કે ઊંચાઈ બરાબર 2 મીટર. ધારો કે કોઈ વસ્તુની ઊંચાઈ કેટલી છે 2 મીટર. એને સેન્ટીમીટરમાં ફેરવો એટલે 200 સેન્ટીમીટર થાય. ઊંચાઈ કેટલી થાય 200 સેન્ટીમીટર. બરોબર. ઊંચાઈ શું છે તો ઊંચાઈ ભૌતિક રાશિ છે તો એને હું ક્યુ કહી દઈશ. ક્વોન્ટિટી, ઇંગ્લિશમાં એને ક્વોન્ટિટી કહેવાય. આ બે શું છે તો કે બે જે છે ને એ સંખ્યાત્મક સંખ્યા છે. બરોબર. ઊંચાઈનું સંખ્યાત્મક મૂલ્ય છે 2, એને હું n1 કહી દઉં અને મીટર જે છે એને એકમ કહીશ એટલે એને કહેવાય u1. બરોબર. બરાબર. 2ની જગ્યાએ અહીંયા 200 થઈ ગયું, એ મૂલ્યને હું n2 કહી દઉં અને મીટરની જગ્યાએ અહીંયા સેન્ટીમીટર થઈ ગયું, એ એકમને હું u2 કહી દઉં. તો ભૌતિક રાશિ તો એની એ જ છે ભાઈ. જો ડાબી બાજુ ભૌતિક રાશિ તો ઊંચાઈની ઊંચાઈ જ છે, પણ જો અહીંયા n2 વધ્યું
તો U2 જે છે એ ઘટ્યું. ફરીથી જોજો, N2 વધ્યું. N2 એટલે 200, 2 કરતાં વધારે છે. U2 એટલે ભૌતિક રાશિ સેન્ટીમીટર, એ મીટર કરતાં ઓછી છે. એટલે કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે મૂલ્ય વધારીએ ને, મૂલ્ય વધારતા કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય આપણે વધારીએ, ભૌતિક રાશિનું મૂલ્ય આપણે વધારીએ તો એનો એકમ ઘટે, એકમ નાનો થઈ જાય. એટલે 2 મીટર, 2 મૂલ્ય નાનું છે પણ મીટર એકમ મોટો છે. એની જગ્યાએ 200 મૂલ્ય વધારે છે પણ એકમ કેવો છે? નાનો. એટલે આપણે એમ કહી શકીએ N1U1 બરાબર N2U2. એટલે N ગુણ્યા U બરાબર અચળ, બરોબર. એટલે N ચલે છે 1/U. આ સમીકરણ એવું દર્શાવે છે કે તમે કોઈ પણ ભૌતિક રાશિની સંખ્યાત્મક મૂલ્ય વધારો તો એકમ નાનો થાય, અથવા તો સંખ્યાત્મક મૂલ્ય ઘટાડો તો એકમ વધે. તો અહીંયા 2 મીટર એટલે 2 સંખ્યાત્મક મૂલ્ય નાનું છે તો એકમ મોટો મીટર છે, અને 200 સંખ્યાત્મક મૂલ્ય વધારે છે તો એકમ કેવો છે? નાનો. એટલે મારે મિત્રો તમને આ એક સમીકરણ સમજાવું હતું. ભૌતિક રાશિ Q બરાબર N1U1 બરાબર N2U2, N ગુણ્યા U બરાબર અચળ. તો આ દાખલામાં મારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. દાખલો આપણે ફરીથી જોઈએ કે અહીંયા ઉષ્મા અથવા તો ઉર્જાનો એકમ કેલરી છે અને લગભગ 4.2 જૂલ બરાબર છે, જે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ જેમાં દળનો એકમ આલ્ફા કિલો છે, લંબાઈનો એકમ બીટા મીટર છે અને સમયનો એકમ ગામા સેકન્ડ છે. તો દર્શાવો કે એકમના સંદર્ભે કેલરીનું માન આલ્ફાની -1 ઘાત, બીટાની -2 ઘાત અને ગામાની 2 ઘાત છે, એવું આપણે બતાવવાનું છે. તો અહીંયા આપણે લઈએ, પહેલા લઈએ SI એકમ પદ્ધતિ અને જમણી બાજુ લઈએ નવી એકમ પદ્ધતિ કે જેમાં આપણે મૂલ્ય શોધવાનું છે. જો SI એકમ પદ્ધતિમાં મૂલ્ય કેટલું છે તો આ લોકોએ કીધું છે દાખલામાં કે ભાઈ SI એકમ પદ્ધતિમાં એનું મૂલ્ય કેટલું છે? 4.2 જૂલ જેટલું છે. જો આ કેટલું છે? 4.2 જૂલ જેટલું, બરોબર. તો SI એકમ પદ્ધતિમાં મૂલ્ય છે 4.2, એટલે N1 મૂલ્ય કહીશું તો N1 કેટલું છે મિત્રો? 4.2 જૂલ. નવી એકમ પદ્ધતિમાં મૂલ્ય શોધવાનું છે એટલે એને હું કહી દઉં N2, બરોબર. હવે SI એકમ પદ્ધતિમાં જે દળ છે ને, તો દળને આપણે M1 કહીશું, 1 કિલો લઈએ. અંતરને આપણે L1 કહીશું, 1 મીટર લઈએ. અને સમયને સેકન્ડ લઈશું, 1 સેકન્ડ લઈએ. નવી એકમ પદ્ધતિમાં જે દળ છે, દળનો એકમ એ લોકોએ લીધો છે, દળનું મૂલ્ય લીધું છે આલ્ફા મીટર, એટલે M2 બરાબર દળનું મૂલ્ય લીધું છે આલ્ફા કિલોગ્રામ, એટલે M2 બરાબર આલ્ફા કેજી. અંતરનું મૂલ્ય લીધું છે બીટા, તો L2 બરાબર બીટા મીટર. અને તે સમય જે છે એ સમય, અહીંયા 1 મિનિટ, અહીંયા એક ભૂલ થઈ છે મિત્રો. આ ભૂલ તમે PDF જ્યારે મોકલ્યું ને એમાં સુધારી દેજો. જે સમય જે છે એને આપણે કહીશું T2. તો T2 બરાબર કેટલા સેકન્ડ છે? ગામા સેકન્ડ છે, બરોબર. હવે આપણે એ જાણીએ છીએ કે N1U1 બરાબર N2U2, મેં આગળ સમજાવ્યું ને બેટા. અહીંયા N1U1 બરાબર શું છે? N2U2. તેમાં આપણે કિંમત મૂકીએ તો ભાઈ N1, બેટા U1 શું છે? તો હવે આપણને ખબર છે કે જે ઉષ્મા હોય ને, ઉષ્મા ઉર્જા, એનું એકમ શું થાય? જૂલ. અને એનું પારિમાણિક સૂત્ર શું થાય? M1L2T-2. મેં તમને શીખવાડ્યું છે ભાઈ જૂલનું હોય એટલે આપણે લેવાનું 122. તો આપણે જાણીએ છીએ કે N1U1 બરાબર N2U2. ભાઈ N1U1 એટલે આ M1ની 1 ઘાત, L1ની 2 ઘાત, T1ની -2 ઘાત. એવી રીતે N2U2 એટલે M2ની 1 ઘાત, L2ની 2 ઘાત, T2ની -2 ઘાત, બરોબર. હવે N2 ને હું કરતા બનાવું તો આ M2 નીચે જતો રહેશે, L2 નીચે જતો રહેશે, T2 નીચે જતો રહેશે. એટલે M1 ભાગ્યા M2 આખાની 1 ઘાત, L1 ભાગ્યા L2 આખાની 2 ઘાત અને T1 ભાગ્યા T2 આખાની -2 ઘાત, બરોબર.
તો અહીંયા જો n2 બરાબર 4.2, જો m1 કેટલું હતું 1 કિલો, અને m2 કેટલું હતું આલ્ફા કેજી, એટલે 1 કેજી ભાગ્યા આલ્ફા કેજી, બરોબર. તો અહીંયા આ કેજી કેજી ઉડી જશે, બરોબર. એવી રીતે L1 બરાબર હતું 1 મીટર અને L2 બરાબર હતું બીટા મીટર, એટલે અહીંયા મીટર મીટર કેન્સલ થઈ જશે. અને T1 બરાબર 1 સેકન્ડ હતું અને T2 બરાબર ગામા સેકન્ડ, એટલે અહીંયા સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જશે, એટલે 4.2. જો 1 આલ્ફાની 1 ઘાત, બેટા 1 આલ્ફાની 1 ઘાત, એટલે આપણે એમ લખાય ને કે 1 ભાગ્યા આલ્ફાની 1 ઘાત, એટલે આલ્ફા ઉપર જાય એટલે આલ્ફાની -1 ઘાત, તો આલ્ફાની -1 ઘાત. એવી રીતે બીટામાં અહીંયા 2 છે તો બીટાની -2 ઘાત, બરોબર. બીટા ભાઈ 1 બીટા આપણે લઈએ ને તો 1 બીટા એની કેટલી ઘાત છે 2 ઘાત, એટલે એને આપણે એમ લખાય 1 બીટા સ્ક્વેર લખાય, એટલે બીટા સ્ક્વેર ઉપર જશે એટલે બીટાની -2 ઘાત, બરોબર. એવી રીતે 1 ગામાની -2 ઘાત છે, 1 ગામાની કેટલી ઘાત છે -2 ઘાત, એટલે એમ લખાય 1 ભાગ્યા ગામાની -2 ઘાત, અને ગામાની -2 ઘાત ઉપર જાય એટલે ગામાની +2 ઘાત, એટલે આલ્ફાની -1 ઘાત, બીટાની -2 ઘાત અને ગામાની 2 ઘાત. આ નવી એકમ પદ્ધતિ માટે મૂલ્ય થયું. હવે અત્યાર સુધી આપણે પારિમાણિક વિશ્લેષણની વાત કરી, એના 3 ઉપયોગો જોયા, બરોબર. આજે ત્રીજો ઉપયોગ જોયો, એને અનુલક્ષીને અમુક દાખલા પણ આપણે જોયા. હવે પારિમાણિક વિશ્લેષણની આપણે મર્યાદા જોઈએ. મર્યાદા એટલે ક્યાં ક્યાં પારિમાણિક વિશ્લેષણ પાછું પડે છે કે એનો ઉપયોગ થતો નથી. પહેલી મર્યાદા એવી છે કે પારિમાણિક વિશ્લેષણની મદદથી m, l અને t ના ઘાતાંકોને સરખાવીને આપણે આપેલ ભૌતિક રાશિનો વધુમાં વધુ 3 ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવી શકાય છે. ભાઈ વધુમાં વધુ 3 ભૌતિક રાશિ. આપણે હમણાં આગળ એક ઉદાહરણ જોયું. ઉદાહરણ શું હતું તમને ખબર છે? ઉદાહરણ એ હતું, જો બતાવું, ઉદાહરણ એ હતું કે ભાઈ અહીંયા ઉષ્મા H જે છે એ 3 વસ્તુ પર આધારિત છે. પ્રવાહ પર આધારિત છે, એટલે આઈની 1 ઘાત લીધી હતી, અવરોધ પર આધારિત છે, આરની 2 ઘાત લીધી હતી, સમય પર આધારિત છે, ટીની C ઘાત લીધી. એટલે H જે છે એ 3, 1, 2 અને 3 ભૌતિક રાશિ પર આધારિત છે. તો આપણે આનું સમીકરણ આપણે મેળવી શક્યા. શું હતું? H બરાબર I²RT. પણ જો ભૌતિક રાશિ, ધારો કે x ભૌતિક રાશિ એ 3 કરતાં વધારે ભૌતિક રાશિ પર આધાર રાખતો હોય, એટલે x ચલે છે, ધારો કે y, z, a, b, આટલા 4 ભૌતિક રાશિ પર, એટલે 3 કરતાં વધારે ગમે એટલી સંખ્યા લે ભૌતિક રાશિ પર આધારિત રહેતું હોય, તો પારિમાણિક વિશ્લેષણની મદદથી આ બધા વચ્ચેનો સંબંધ મેળવી શકાતો નથી. આપણી પહેલી મર્યાદા થઈ. બીજી મર્યાદા શું કહે છે? આ પદ્ધતિથી પરિમાણ રહિત અચળાંક વિશેની માહિતી મળતી નથી. તો પરિમાણ રહિત અચળાંક વિશેની માહિતી મળતી નથી તો આપણે જુઓ, મેં તમને કીધું કે આપણે અહીંયા ટી બરાબર આગળ સૂત્ર લાવ્યા હતા, ટી બરાબર 2π√L/g. એટલે પહેલાં તો સૂત્ર એવું લાવ્યા કે ટી બરાબર k√L/g, અને પછી આપણે કેનું મૂલ્ય શું લીધું? આપણે 2π લીધું, બરોબર. તો આ કેનું મૂલ્ય 2π આવ્યું, તો આવ્યું ક્યાંથી? એ પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે જાણી શકાતું નથી. એટલે પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિથી પરિમાણ રહિત અચળાંક વિશેની માહિતી મેળવી શકાતી નથી. એવી રીતે આપણે H બરાબર લીધું I²RT, એમાં આપણે કેનું મૂલ્ય 1 લીધું, પણ એ 1 ક્યાંથી આવ્યું એ પારિમાણિક વિશ્લેષણથી તમે શોધી શકતા નથી. એના પછી ત્રીજું જે છે કે ત્રિકોણમિતીય કે ચરઘાતાંકીય કે લઘુગુણીય વિધેયવાળા સમીકરણો મેળવી શકાતા નથી. આવા સમીકરણો જો કેવા હોય? ત્રિકોણમિતીય, એટલે ધારો કે હું એમ કહું કે ભાઈ y બરાબર sin θ, આ ત્રિકોણમિતીય કહેવાય. ચરઘાતાંકીય એટલે y બરાબર e⁻x², આને ચરઘાતાંકીય વિધેય કહેવાય. લઘુગુણકીય એટલે y બરાબર log
એક્સ, વાય બરાબર શું થાય log એક્સ. તો આવા સમીકરણો આપણે મેળવી શકતા નથી. એટલે જેમાં સાઇન થીટા કોસ થીટા અને ચરઘાતાંકીય કહેવાય, લઘુગુણકીય એટલે જેમાં લોગ આવતું હોય, અને ચરઘાતાંકીય એટલે જેમાં ઈની ઘાત આવતી હોય, બરાબર. તો આવા સમીકરણો આપણે આ પદ્ધતિથી મેળવી શકતા નથી. અને એના પછી જો સમીકરણમાં આવતા અચળાંકનું કોઈ પરિમાણ હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાતી નથી. એટલે આપણે તમને યાદ હોય તો આપણે એક સૂત્ર મેળવ્યું હતું કે ભાઈ એફ બરાબર યાદ કરો G(m1)(m2) ભાગ્યા r². એમાં જી અચળાંક હતો, એને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક, અને એનું પરિમાણ આપણે મેળવ્યું હતું યાદ હોય તો જીનું પરિમાણ શું હતું? તો m-1 L3t - આવું કંઈક પરિમાણ હતું જીનું. એટલે જો અચળાંકમાંનું કંઈ પરિમાણ હોય તો આવા સમીકરણો પારિમાણિક વિશ્લેષણની મદદથી ઉત્પન્ન કરી શકાતા નથી, અથવા તો આવા સમીકરણો મેળવી શકાતા નથી. એટલે તમને એમ લાગે કે સર આનો આપણે દાખલો તો કર્યો હતો, પણ આપણે આમાં શું કર્યું હતું? આપણે માત્ર જીનું પરિમાણ મેળવ્યું હતું, આપણે આ સમીકરણ મેળવ્યું નહોતું, આપણે સમીકરણ સાબિત કર્યું નહોતું. તો આ ચાર જે છે એ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે. તો સૌથી પહેલી મર્યાદા શું છે ભાઈ? ફરીથી જોઈ લઈએ. સૌથી પહેલી મર્યાદા એ છે કે MLTના ઘાતાંકોને સરખાવીને આપેલ ભૌતિક રાશિનો વધુમાં વધુ 3 ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવી શકાય છે. એનાથી વધારે ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવી શકાતો નથી. બીજું, આ પદ્ધતિથી પરિમાણ રહિત અચળાંક વિશેની કોઈ માહિતી મળતી નથી. એટલે કે બરાબર 2π ક્યાંથી આવે, કે બરાબર 1 ક્યાંથી આવે, આપણને ખબર પડતી નથી. ત્રિકોણમિતીય, ચરઘાતાંકીય કે લઘુગુણકીય વિધેયો ધરાવતા સમીકરણ આપણે મેળવી શકતા નથી. અને જે ચોથો ઉપયોગ છે, જો સમીકરણમાં આવતા અચળાંકનું કંઈ પરિમાણ હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાતી નથી. આ મિત્રો ટોપિક થયો પારિમાણિક વિશ્લેષણનો. તો પારિમાણિક વિશ્લેષણ એટલે પારિમાણિક સૂત્રો જોયા પહેલાં, પછી એ સૂત્રો પછી પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો જોયા. 3 ઉપયોગો પર આપણે ઘણા બધા દાખલા જોયા, બરાબર. અને છેલ્લે આ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા વિશે આપણે વાત કરી. હવે આગળ આપણે વાત કરીએ સાર્થક સંખ્યાઓ. એક નવો ટોપિક છે, બહુ જ ઇઝી ટોપિક છે મિત્રો, તમે માનશો નહીં એટલો બધો ઇઝી ટોપિક છે. સાર્થક સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? જો સૌથી પહેલાં, માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈપૂર્વક અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. આનો અર્થ સમજાવો. શાંતિ રાખો, બધો અર્થ ને બધું જ આવશે, ટેન્શન ના લો. ધારો કે આપણી પાસે કોઈ પેન્સિલ છે અને આ પેન્સિલની લંબાઈ આપણે મેળવી. તો મેળવીને તો એ લગભગ છે ને આમ 12.3 સેન્ટીમીટરથી 12.4 સેન્ટીમીટરની વચ્ચે એની લંબાઈ કંઈક આવતી હતી. 12.3 સેન્ટીમીટરથી 12.4 સેન્ટીમીટર આટલી લંબાઈ આવતી હતી. એટલે આની લંબાઈ ધારો કે આપણે લખીએ તો આપણે આમ લખાય કે 12.32 સેન્ટીમીટર લખાય, કારણ કે આ બેની વચ્ચે 12.4 એટલે 12.40 જ કહેવાય ને. એની લંબાઈ લખું 12.33 લખી શકાય, કારણ કે આ બેની વચ્ચે છે. એની લંબાઈ લખું 12.34 કે 12.35 તો લંબાઈ લખી શકાય, આશરે લખી શકાય. આ સાચું મૂલ્ય છે, કારણ કે એનું મૂલ્ય 12.3 થી 12.4 ની વચ્ચે આવતું હતું, એટલે આપણે આ ચારમાંથી કોઈ પણ એક માપ આપણે લખી શકીએ. હવે સમજો આની વ્યાખ્યા. માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈપૂર્વક અંકો. આમાં ચોકસાઈપૂર્વકના 3 અંકો છે મિત્રો. ચોકસાઈપૂર્વકના 3 અંકો કયા કયા? 1, 2 ને 3 બધામાં આવે. જો 1, 2 ને 3, 1, 2 ને 3, 1, 2 ને 3, એ તો બધા રીડિંગમાં આવે છે, એટલે એ બધા ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે. અચ્છા, અહીંયા જે છેલ્લો અંક છે એ અચોક્કસ છે. જો અહીંયા બધામાં પહેલો 1 આવે છે, બીજો 2 આવે છે, ત્રીજો 3 આવે છે, પણ જે ચોથો અંક છે ને આ ચોક્કસ છે. પહેલા માપમાં 2 આવે છે, પછી આવે છે 3, પછી આવે છે 4 ને પછી છેલ્લે આવે છે 5. એટલે જે છેલ્લો અંક છે એ અચોક્કસ છે. અંક સાથે લખાતી સંખ્યા એને સાર્થક સંખ્યા. એટલે આ બધી જે સંખ્યા આપણે લખી છે
એને આપણે શું કહીશું? સાર્થક સંખ્યા. અને આ સાર્થક સંખ્યાના અંકો જેમ કે 1, 2, 3 અને 2 એ અંકોને સાર્થક અંકો કહેવામાં આવે છે. એટલે કોઈ પણ માપન કરીએ એ માપનના આપણે અમુક મૂલ્ય મળે છે. એ મૂલ્યમાં 2, 4 ધારો કે આશરે આપણે મૂલ્ય લખ્યા, તેમાં શરૂઆતના જે અંકો છે જેમ કે 1, 2 અને 3, ધારો કે અહીંયા 1, 2 અને 3 એ બધામાં આવે એટલે એ ચોક્કસ કહેવાય. અને જે છેલ્લો અંક છે 2, ક્યારેક 2, 3, 4, 5 તો એ અચોક્કસ. તો આવા ચોક્કસ અને અચોક્કસ અંકોથી બનતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય અને એના અંકોને સાર્થક અંકો કહેવાય. તો આમાં સાર્થક અંકો કયા કયા? 1, 2, 3, 2 આ બધા સાર્થક અંકો કહેવાય. આમાં 1, 2, 3 અને 3, આમાં 1, 2, 3 અને 4 અને આમાં 1, 2, 3 અને 5. બરોબર? તો આ થયું સાર્થક સંખ્યાઓની વ્યાખ્યા. હવે સાર્થક સંખ્યાના અંકો નક્કી કરવાના કેટલાક નિયમો છે. એ નિયમોની આપણે વાત કરીએ. સૌથી પહેલો નિયમ, બધા શૂન્યેતર એટલે શું? શૂન્ય સિવાયના બધા શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંક છે. શૂન્ય સિવાયના જેટલા પણ અંકો હોય એ બધા જ અંકો કેવા અંકો છે? સાર્થક અંકો છે. બરોબર? તો આ બધા જ અંકો સાર્થક અંકો છે. ઉદાહરણ તરીકે અહીંયા જો, ઉદાહરણ તરીકે 1, 2, 5, 6, 3 125.63 ગ્રામ માપમાં દર્શાવતા અવલોકનમાં 1, 2, 5, 6 અને 3 5 સાર્થક અંકો છે. શૂન્ય સિવાયના તો જેટલા હોય ને બધાને સાર્થક અંકો કહેવા જ ભાઈ. ધારો કે હું તમને એમ કહું 142.699, તો આમાં 6 સાર્થક અંકો 1, 2, 3, 4, 5, 6. સમજ્યા? કારણ કે બધા શૂન્ય સિવાયના છે. એટલે આ તો બહુ સહેલો નિયમ છે. બરાબર? પહેલો નિયમ. બીજો નિયમ શું છે? બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. એટલે બે શૂન્ય સિવાયના અંકો આપણે લઈએ અને એની વચ્ચેના બધા જ અંકો કેવા છે? સાર્થક અંકો. ઉદાહરણ તરીકે આપણે જો 125.004 આ કિંમત જોઈ. આમાં બે શૂન્યેતર અંક એટલે કયા કયા? 5 અને 4. એની વચ્ચે જેટલા પણ શૂન્ય હોય 1 અને 2 એ સાર્થક કહેવાય. એટલે અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 1, 2, 5, 0, 0 અને 4 એમ કુલ 6 સાર્થક અંક છે. સમજ પડી? એટલે તમારી પાસે કોઈ માપ હોય એ માપમાં બે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે જેટલા પણ શૂન્ય હોય ને બધા સાર્થક કહેવાય. જેમ કે હું એમ લખું ને કે 234.45.0000097, તો આમાં કેટલા સાર્થક અંક થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કારણ કે બે શૂન્યેતર એટલે કે 9 અને 5 એની વચ્ચેના જેટલા પણ શૂન્યાંકો છે એને આપણે સાર્થક અંકો કહીશું. બરોબર છે? તો હવે આનાથી આગળ જોઈએ. એના પછીનો નિયમ, જો સંખ્યા, સાંભળજો હો, જો સંખ્યા 1 કરતાં નાની હોય, સંખ્યા કેવી હોય? 1 કરતાં નાની, તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. ઉદાહરણ તરીકે આપણે અહીંયા આ સંખ્યા લીધી. આ સંખ્યામાં આ જે સંખ્યા છે 1 કરતાં બહુ નાની છે ભાઈ. એ 0.001507 એટલે એ તો બહુ નાની કહેવાય ને 1 કરતાં. એમાં લીટી કરેલા શૂન્ય એક આ અને આ એ સાર્થક નથી. ડાબી તરફના સાર્થક નથી. એટલે જો સંખ્યા 1 કરતાં નાની હોય, તો જો આ 1 કરતાં નાની છે, તો દશાંશ ચિહ્નની જમણી તરફ, આ દશાંશ ચિહ્ન એટલે આ શૂન્ય, એની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના, એટલે આ પહેલો શૂન્યેતર અંક એટલે 1, એની ડાબી તરફના શૂન્યાંકો એ સાર્થક અંકો નથી. એટલે આ સાર્થક અંકો નથી. એટલે અહીંયા સાર્થક અંકો 4 થયા. કયા કયા થયા? 1, 5, 0 અને 7. ધારો કે એક બીજી કિંમત લઈએ 0.0930950. બરોબર? તો હવે પહેલું સમજી લો કે આ સંખ્યામાં પહેલો શૂન્યેતર અંક કયો છે? તો કે 9. એની ડાબી બાજુના સાર્થક નથી. એટલે અહીંયા સાર્થક અંકો કયા કયા થયા? 9, 3, 0, 9, 5, 0. જમણી બાજુના ગણવાના, ડાબી બાજુના ગણવાના નહીં. એના પછી
દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. દશાંશ ચિહ્ન સિવાયની એટલે દશાંશ ચિહ્ન જ ના આવે. જેમ કે 132 મીટર, ક્યાં દશાંશ ચિહ્ન નથી, એટલે આને એમ લખાય કે 132.00 એવું આપણે લખીએ. 132.0 એટલે આમાં દશાંશ છે નહીં. તો આવી સંખ્યા આપણે લીધી. તો આવી સંખ્યામાં અંતિમ શૂન્યેતર આંક એટલે કે 2 એના પછીના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે જો 132 મીટર એટલે 13,200 મીટર કહી શકાય, બરોબર ને? કારણ કે ગુણ્યા 100 કરો એટલે 13,200 મીટર. એ મીટરનું સેન્ટીમીટરમાં ફેરવાઈ જાય. અને એને મિલીમીટરમાં ફેરવવું હોય તો બીજું 10 વડે ગુણવું પડે, કારણ કે મિલીમીટર સૌથી નાનો એકમ, એટલે 1,32,000, બરોબર. તો આમાં અંતિમ શૂન્યેતર એટલે બે પછીના જે શૂન્યાંકો જે સાર્થક નથી, આ નથી. આમાં પણ 2 પછીના 3 શૂન્યાંકો જે સાર્થક નથી, તો આ 3 સાર્થક નથી. તો અહીંયા સાર્થક અંકો 3 જ થાય. કયા કયા? 1, 3 અને 2. હું એમ લખું કે ધારો કે 2.3 ગુણ્યા 10⁴. તો મને એમ કહો, આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા થઈ કે વગરની? આ વગરની સંખ્યા થઈ. કેમ ખબર છે? આ 2.3 ગુણ્યા 10⁴ છે ને, એટલે આને એમ લખાય 23 એટલે 10 ગુણાઈ ગયો અને 3 0. સમજ્યા તમે? એટલે આ જે છે ને, આ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે. દશાંશ ચિહ્ન વગરની સંખ્યા થઈ ગઈ તો આ જમણી બાજુના તો ગણવાના જ નહીં, એટલે આમાં સાર્થક અંક ખાલી 2 જ થયા. કયા કયા? 2 અને 3. એવી રીતે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો હોય. હવે હું દશાંશ ચિહ્ન વાળી સંખ્યા લઉં, જેમ કે 7900. તો આમાં અંતિમ શૂન્યેતર અંક કયો છે? 9. એની પછીના શૂન્યાંકો જે છે એ સાર્થક અંક કહેવાય. એટલે આ 7, 9, 0, 0 એમ 4 સાર્થક અંકો છે. એવી રીતે આની વાત કરીએ, આમાં દશાંશ ચિહ્ન તો છે જ. તો એમાં અંતિમ શૂન્યેતર અંક કયો છે? 0. તો એની પછીના 2 જે છે એ 0 એને સાર્થક કહેવાય. એટલે આગળના તો જે 0 નથી એ તો કહેવાય જ બેટા, એટલે 7 અને 9 તો કહેવાય જ. પણ આપણે શૂન્ય માટે નિયમ જોઈએ તો આ પાછળના શૂન્ય પણ સાર્થક અંક કહેવાય. તો આ જે આપણે નિયમ થયા ને, એ સાર્થક સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરવાના નિયમ થયા, બરોબર. તો એના માટે આપણે એક દાખલો જોઈશું. આ દાખલો જે છે આપણે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયનો 2.10 નંબરનો દાખલો જુઓ. નીચે આપેલ સંખ્યાઓના સાર્થક અંક નક્કી કરો. ભાઈ સૌથી પહેલી સંખ્યા શું આપેલી છે મિત્રો? તો સૌથી પહેલી સંખ્યા આપીએ 0.007, બરોબર. દશાંશ ચિહ્નવાળી થઈ. નિયમ શું કહે છે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં પહેલા શૂન્યેતર અંકની ડાબી બાજુવાળા સાર્થક અંક કહેવાય નહીં. ડાબી બાજુવાળા શૂન્યો સાર્થક કહેવાય નહીં. એટલે આ સાર્થક નથી. એટલે સાર્થક અંકની સંખ્યા માત્ર એક જ છે. કહો 7, બરોબર. બહુ સહેલું છે. આ 2.64 ગુણ્યા 10⁴. એટલે 2.64 ગુણ્યા 10⁴ એટલે 264. આને એમ લખી શકાય 264 ગુણ્યા 10⁻², બરોબર ને? એટલે 264 પાછળ 22 મીંડા, બરોબર ને? આવું તો લખવાની જરૂર નથી. તો આ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા થઈ. તો અંતિમ શૂન્યેતર અંક કહેવાય 4. એના પછીના જે શૂન્યાંકો છે એને આપણે સાર્થક અંકો ગણવાના નથી. એટલે આપણે અહીંયા સાર્થક અંક 3 જ થયા, 2, 6 અને 4, બરોબર. 3. હવે 0.2370 દશાંશ ચિહ્નવાળી છે. તો એમાં અંતિમ શૂન્યેતર પછીના શૂન્યો સાર્થક કહેવાય. એટલે અહીંયા સાર્થક 4 થયા, 2, 3, 7 અને 0. પછી છે 6.0320. તો હવે એમાં આ પણ દશાંશ ચિહ્નવાળી છે. તો અંતિમ શૂન્યેતર પછીના શૂન્ય સાર્થક કહેવાય. એટલે અહીંયા 4 સાર્થક અંકો થયા, 6, 3, 2, 0. એટલે જો ધ્યાન રાખજો, શૂન્ય સિવાયના તો બધા સાર્થક કહેવાય જ. જે બાકીના નિયમો છે શૂન્ય માટેના નિયમો છે, બરોબર. અચ્છા, 6.032. તેમાં 2 શૂન્યેતર અંક વચ્ચેના શૂન્યોને પણ આપણે સાર્થક કહીએ છીએ. એટલે અહીંયા સાર્થક અંકોની સંખ્યા પણ 4 થાય, 6, 0, 3 અને 2. અને સૌથી છેલ્લું કે છઠ્ઠા નંબરનું કે 0.000603 મીટર સ્ક્વેર. તો અહીંયા પ્રથમ શૂન્યેતરની આગળના ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક કહેવાય નહીં. એટલે આ બધા સાર્થક કહેવાય નહીં. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 4, 6, 0, 3 અને 2, બરોબર. તો
તો આજના લેક્ચરમાં મિત્રો આપણે શું જોયું? તો આજના લેક્ચરમાં આપણે જોયું કે બધા સાર્થક અંકો વિશે જોયું અને પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો જોયા. આવતા લેક્ચરમાં આપણે જોવાનું છે સાર્થક અંકોનો સરવાળો, સાર્થક અંકોની બાદબાકી, એમના ગુણાકાર, એમના ભાગાકાર અને થોડીક થિયરી. એટલે નેક્સ્ટ લેક્ચર લગભગ આપણે આ ચેપ્ટરની થિયરી આપણે પતાવી દઈશું. વિધિન 2 કે 3 લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર મિત્રો? તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, આવજો.